85 વર્ષની ઉંમર અને દરરોજ સાંજે એક જ જવાબદારી. દરરોજ એક પણ દિવસ ચૂક્યા વગર સાંજે 4:30 થી રાત્રે 8 વાગ્યા સુધી ભરત પંચાલ મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ઠાકુર કોમ્પ્લેક્સ સિગ્નલ કાંદિવલી ઈસ્ટ ખાતે ઊભા રહે છે. તેઓ ટ્રાફિકનું નિયમન કરે છે, ખોટી લેનમાં જનારા લોકોને રોકે છે અને વાહન ચાલકોને હેલ્મેટ તથા સીટ બેલ્ટ પહેરવાની અપીલ કરે છે. તેમની પાસે કોઈ સત્તાવાર વર્દી નથી કે નથી કોઈ પગાર. હાથમાં માત્ર એક સીટી અને ટોર્ચ છે. ટ્રાફિક પોલીસે તેમને રિફ્લેક્ટર જેકેટ આપવાની અને ટ્રાફિક વોર્ડન બનવાની ઓફર કરી હતી, પરંતુ તેમણે નમ્રતાપૂર્વક ના પાડી દીધી. તેમનું કહેવું છે કે આ કામ પૈસા માટે નથી, નાગરિકોની સુરક્ષા માટે છે. ભરત પંચાલ માને છે કે આ નિસ્વાર્થ સેવા જ તેમને સ્વસ્થ રાખે છે. તેઓ કહે છે કે કોઈ પણ દવા વગર તેઓ ફિટ છે, કારણ કે દરરોજ તેઓ નવા લોકોને મળે છે, વાત કરે છે અને તેમને નિયમો સમજાવે છે. વર્ષો પહેલા જ્યારે તેમણે જોયું કે આ જંકશન ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનને કારણે હંમેશા જામ રહે છે, ત્યારે જ તેમણે પોતે આ જવાબદારી ઉપાડી લેવાનો નિર્ણય કર્યો હતો. આજે સ્થાનિક લોકો, ચાવાળા, નાળિયેર વેચનારા અને ટ્રાફિક પોલીસ બધા જ તેમને પૂરો સહયોગ આપે છે. પોલીસે તેમનું સન્માન પણ કર્યું છે. તેમની હાજરીને કારણે આ સિગ્નલ પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ઘણું ઓછું થઈ ગયું છે. ભરત પંચાલની આ કહાની આપણને શીખવે છે કે સાચી સેવા માટે ઉંમર કે પદની જરૂર નથી હોતી, માત્ર મક્કમ ઈરાદાની જરૂર હોય છે. અહેવાલ દિનેશભાઈ ગજ્જર, સુરેન્દ્રનગર.